હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. નવા વિલોકમાં તમારું સ્વાગત છે. આજે તો વરસાદનું મોસમ છે. વરસાદ ચાલુ ને ચાલુ રહેશે. વરસાદ એટલે ધૂમ પસાડી રહ્યો બહાર વરસાદ. ગાઈઝ, વરસાદનું તો કોઈ નક્કી નહીં. કાલે કોરું હતું, આજે વરસાદ ચાલુ છે. બોલો, કંઈ જાય એવું છે જ નહીં કશે. ચાલુ ને ચાલુ છે વરસાદ આજ તો. સવારના વાગ્યા છે 10:10. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હું બનાવ્યું નાસ્તામાં તો આજે બનાવ્યો નહીં. ના, આજે તો ડાયરેક્ટ વાંચવાનું જ. ડાયરેક્ટ જમવાનું જ બનાવવાનું. જમવાનું બરાબર. પછી ટમેટાનું શાક કરી દઉં હા, અને રોટલી. અંદર પાટુડી નાખી દે 3-4 ટુકડા. પાતળી પાછી આવી એવી રીતના રાખવાનું હોય તો સારું જ હતું. ચાલે પાટુડી. પાતળા હોય તો ન ખાય. હમ. પાતળા પેલા એનું શાક કર્યું હોય ને તુરિયાનું, હા તો તુરિયાનું પાતળાનું શાક હા, થાય તુરિયાનું પાતળ. નતું બનાવી હમ. સારું બનાવીએ, પણ આપણને બધું ઓછું ભાવે. મરચી લાવી દીધી. હવે માર્કેટ ગયો તો હા, 5 કિલો મરચી લઈ આવ્યો. તો ભાઈ 35 રૂપિયા, 30 રૂપિયા, 35 રૂપિયા ભાવ ચાલતો હતો. હમ. તાજી એકદમ ફ્રેશ. કાંઈ વરસાદે ચાલુ ને ચાલુ છે. આજથી કંઈ નીકળ્યું છે નહીં. યુવરાજ ઉઘરાણી ગયો છે. હા, લોકોને હવે 2જી તારીખ થઈ એટલે બિલ ઉઘરાવી દઈએ ને. હા, ઓકે. હા, બરોબર. કઈ દે એટલું ચલવી લો આજનો દિવસ. બસ હરશું જ વાપરવાનું તો પછી. હમ, બસ એ જ કરવાનું. તાણ હરશું લાયા છો તો હરશું વાપરવાનું ને તાર. હમ હમ સારું. દુકાનને લઈ જાઓ, કોકને આપી દો. હમ, બનાવો, જમવા બનાવી દે. હાય ગાઈઝ, જો અરે અમારા વોશિંગ નવા લાયા હતા, તે હવે એને કવર ચડાવીએ છીએ. વ્યવસ્થિત સાફ સફાઈ થઈ જઈ અને કવરના સીધા કરી દીધા. આરે કવર હોકડું પડે, સમજે? ટૂંકું દાગ લોબું જોવો. એમ નહીં કહેતો, આટલું લોબું હોય ને થોડું. પછી હા, પછી હું કેમ ચડાવું છે હવે બીજું કવર? ચાલે ને પણ. હા, ગઈ અંદર રૂ નહીં, આ તો બીજું કોઈ હતું એવું રૂ જેવું. આ છે અમારી દુકાન, આદર્શ ફરસાણ માર્ટ. એ રાતનો ટાઈમ છે ગાઈઝ. અમારા રોજની આ દુકાન અહીંયા આવું છું હું, બરાબર. આ નાના વરાસા કહેવાય. આ હોમો છે બ્રિજ. અહીંથી કામરેજ જવાય, આ બાજુ સ્ટેશન જવાય. નાના વરાસા કહેવાય ગાઈઝ. નાના વરાસા ઢાળ, વરાસા ઢાળ હોમોનું શોપિંગ બિલ્ડિંગ છે. અને નાના વરાસા ગામ કહેવાય, નાના વરાસા ઢાળે કહેવાય, બરાબર. આ બાજુ સોસાયટીઓ છે બધી. ત્યાં અમે પહેલાં ગિરનારમાં રહેતા આ બાજુ, હવે આ બાજુ રહેવા જઈએ. આ બાજુ રાખડી લેવા આવ્યા છીએ. તો અત્યારે તો ભાવ હોય જ, કે નહીં એટલો બધો ભાવ હતો. લીધી હવે રાખડી લઈને ગયા ચડીને આપણે હશે તો દૂધ લેવા
ખાવા જવાનું બાકી છે ને બધું કામ કર્યું છે ખીચડી મૂકીને આવી છું પછી બીજું કામ તો બધું બાકી છે ચલો ત્યાં પછી કરીએ બધું કામ આવી આટલા તમારા ભત્રીજી જાય ને એટલે લેતો જાય ને રાખી લઈને આવતી રહી પછી ખાવાવાળા આવ્યા લાગતા નહીં એક બાઇક કર્યું પછી એક બાઇક નહીં કર્યું યુવરાજ ઉપર શું કરે પણ દૂધ લઈ આવો તો ચલો કેમ પહેલાં દૂધ લઈ આવો દૂધ લઈને આવું દૂધનો સાસ આજ બહુ મોડું થઈ ગયું છે મારે દૂધનો સાસ લેવા જવા માટે એટલે હવે લઈ આવીએ એટલે ઘરે આવશે અમે મારા ઉજુ ઊંઝો જોઈએ એટલે કોઈ તો કોઈ ઊંઘ આવે એવું નહીં જલ્દી ઊંઘ આવી જાય એટલે હોઈ જવાનું પોચ ખરાબ પોચ વાગ્યા સુધી તો હોઈ જ રહ્યો કદાચ ખરાબ પોચાય થઈ જાય 100 વાગી જાય કોઈ નક્કી ના કહેવાય ચલો તને હવે આ સાઈડ કરીએ એટલે હવે દૂધ આવ્યા હવે લઈ લઈએ એવી રીતના કેળો ખાવો તો પણ આમાં કેળો નહીં તો નથી કેળાની લારી હોય ઊભી રહી હતી પણ આજે મોડું થઈ ગયું ને એટલે ઊભી જ નહીં રહી કેળાની લારી એટલે કેળાની લારી ઊભી જ રહેતી ચલો ત્યાં દૂધનો સાસ લઈ લઈએ ચલો ત્યાં ચાલો તાને ઘરે આવી ગયા છીએ યુવરાજ હાય ગરમી એટલે ને હા કેટલી ગરમી યુવરાજ તો ટીવી જોવો પિક્ચર જોવા કો જોવું યુવરાજ પિક્ચર છે ફાઇટિંગ વાળું યુવરાજ તો પિક્ચર જોવા ચામુંડા માના દીવા ચાલુ કરી દીધા મેં કે ગેસ ચાલુ છે કે બંધ હતો મને એ બીક હતી બંધ તો કરીને જઈ જ હતી તો બંધ હશે આ તો કોઈ નક્કી ના કહેવાય ચાલુ એ રહી જાય ચલો ત્યાં ગેસ રાખડી લાવી દીધી હવે દૂધ ફ્રીજમાં મૂકી દઈએ આ તો જે લાવતા ખાવા એ સ નહીં ગોલ્ડ એ ચા મૂકવા લાવી દીધી દૂધ આજે ચા મૂકવા માટે અને આ તો સાસ્તું જોશે અને રાખડી લઈ દીધી રાખડી લાવી દીધી હવે મારા જવામાં તો હું જ જાઉં પણ મારા જવાનો કોઈ ટાઈમ સર નહીં કરે નહીં કરવું કરે કોઈ સર નહીં એટલે કેવી રીતના જવું ઘેર જવાનો તો શોખ થાય રાખડી બાંધવા જવાનો જેમ શોખ ના થાય પણ હું કરું કે હવે થોડું અંધારામાં લાવીશું એક તો દેખાય છે ઓછું એટલે તુલસીની માળાની સારી તુલસીની માળા એવડે જ ફૂલ જ્યારે હે ચાલશે નહીં ગુજરાત એટલે નામ પેકીને આવી દેતા ખાવ એટલે રાખડી તો સારી છે સરસ છે માપને જ સારી અને જે પેલી વધારે ફેશનવાળી આવે ને એ પછી પેલો વચ્ચેથી પછી વાકડાને એવું બધું તૂટી જાય અને અરે હરંગ દોરો કરેલો આવે ને એટલે તૂટે ને એટલે મારા ભાઈને આવી જ ગમે રાખડી તો એને રાખડી 12 મહિના હાથમાં ચાલવી જોવો હા રાખડી તો સારી રક્ષા કરે એટલે હાથમાંથી કોઈ દાડા રાખડી છોડવી નહીં યુવરાજે કદી છોડે નહીં આ પેન્ટ થયું એટલે રાખડી હા વ્યસનવાળું થયું કહેવા જઈએ તને એટલે રાખડી છે ને હાથથી કોઈ દાડો છોડવી નહીં બોતેલી જ રાખવાની એટલે હારામાં હારી રાખવી તો રક્ષા કરો ભાઈને એટલે આવી રીતના જ લાવીશું એટલે 12 મહિના હાથમાં રાખવી ચાલે બહુ મોટી હોય ને તો પછી ફાવે નહીં એટલે આવી રીતના જ હોય એટલે હું આવી જ લઈ જાઉં એટલે આખો દોરો પરવેલો હોય ને એટલે તૂટે નહીં ને એટલે સારી રહે ચલો તાના ભાઈ ભાભીની પહેલાં જ ના હોતું પણ હવે હોય છે એટલે હવે બીજા વર્ષે લીધી હતી ઉણાઈ લઈ લીધી રાખડી યુવરાજ ખાવાનું તારા પપ્પા કઈ આવશે તને હા એ ઓય તારા પપ્પા કઈ આવશે તને પીવર ચાલુ છે શું તો થોડું કરો
હવે આવી એટલે ખાઈ લે. આ તો મોડું થઈ જશે અમારે ખાવાનું. આમ તમે વહેલું ખાઈ લઈએ. હા ખાઈએ શાંતિથી ઉતાવળ છે. હા ગાઈસ, જમવાનો ટાઈમ થઈ ગયો છે. 8 વાગી ગયા. અને આજે બનાવી છે વઘારેલી ખીચડી. અને અહીંયા ચાલે છે ઇન્ડિયા શ્રીલંકાની મેચ. બરોબર, ચલો ત્યાં ગાઈસ અમે પણ જમી લઈએ. હવે કેવી બની ખીચડી? હા, સરસ. મગની દાળ, તુવેરની દાળ, બધી વધારે દાળ નાખી બનાવે ને એટલે ચોખા ઓછા નાખવાના. હા, દાળ વધારે નાખવાની. બરોબર. બહુ મસ્ત બને. પછી આવે તુવેરની મગની દાળ હતી ને તો મગજ નાખ્યા. મગની દાળ ખલાસ થઈ હતી. સર હા હા મગજ તો પેલી પડી ખાસી મગની દાળ. હા. પણ કંઈક નાખવા દે મગજ એટલે ખાઈ લાગે. બરોબર. મિક્સ કરી બધું. હમ. એક જ લાગે. ચલો ગાઈસ અમે પણ જમી લઈએ. બધું રેડી થઈ ગયું છે. અને આ બાજુ મેચ ચાલુ છે ઇન્ડિયા શ્રીલંકાની. અને અમે જમી લઈએ ગાઈસ.